એ આજે પાછો પીને ના આવે તો સારું. એ તો પીને આવશે ને આ ગાર્ડનમાં મારી ઇજ્જત કાઢશે. હજી સુધી કઈ દેખાતો નથી. પણ આમે ક્યાંય સીધા રસ્તેથી આવે છે. કાં તો આમથી આવે કાં તો આમથી આવે છે. ये मुझ पीने का शौक આવ્યો અવાજ આવ્યો ને. आओ पट्टू એટલે એ ટલી તું આજે પીને આવ્યો અહીંયા? કેમ ના હોય क्या पीन ना હોય એ પણ અહીંયા ક્યાં તારે પીને આવવાની જરૂર હતી? પોલીસ વાળા જોઈ જશે ને તો વગર કામના લેવાના દેવા થઈ જશે. અરે કશું નહીં થાય પટ્ટુ બે પેક માન માર્યો ઉપર પછી તું જેમ કહી દે આવા લે એ મારે પેક નથી મારવા ભાઈ. માટલી પીવી પોટલી નથી પીવી પોટલી. તો આપણે પોટલી અરે કયું પીવું છે એમ કે તું આ મને ક્યાંક ભરાઈ જશે. આ મને એવો ભરાવશે ને કે મને બહાર નીકળવાના પાપા થઈ જવાના છે. જામીને નહીં મળવાના. એ પટ્ટુ મારો ભાઈ ટલ્લી બેઠો છે ચિંતા ના કર આ તું બેઠો છે ને પણ તો તો મને આજે બોલાયો કે બસ એ જ વાત કરું છું. મારે છે ને તારી જરૂર છે. મારી જરૂર છે હા, મારે છે ને મારે પ્રેમ જોઈએ છે. પ્રેમ છે હા. એટલે આ એ ભગત, તારો પ્રેમ નથી જોઈતો. મારો પ્રેમ નહીં જોતો હા, તો કયો પ્રેમ જોઈએ કેવી વાત કરે છે. મારે છોકરીનો પ્રેમ જોઈએ છે. વગરનો પ્રેમ જોતો એ તો હું તમને ના આપી શકું એ તો તમે છોકરી જ આપી શકો મારી જોડે છોકરી પણ છે. છે તો લાવો પછી તારે શું કામ છે? અરે જે કીધું તો પ્રેમ એને કહો તો જાય એની તો કર એમાં મારું શું કામ છે આપણે તો પીવાનું મંગાવો પછી પણ કલ્લી મારી વાત સાંભળ. હું જઉં તો ખરા પણ પછી એને જઈને શું કહું? જઈને શું કહેવાનું આઈ લવ યુ જઈને શું આઈ લવ કહી દેવાનું? અરે પ્રેમ જોતો તો આઈ લવ યુ તો કેવું જ પડે ને એ વગર તો માર્યા પછી ત્યાં પણ આઈ લવ યુ કીધું અને પછી એના બાપાને કહી દેશે તો એના ભાઈને કહી દેશે તો ના, કોઈ કે- ગુંડા બોલાવશે અને ગુંડા મારા ટાટિયા ભાગી નાખશે મારું અરે, માથું ફોડી નાખશે. એવું ના હોય તો પેલા જવાનું પછી બેબી કેમ છો બેબી 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 પેલું બોર્નવીટા પીવડાવવાનું. હા ભલે બેબી જેવી ના લાગતી હોય પણ બેબી કહેવાનું અચ્છા બેબી કહેવાનું. હા પણ બેબી કહેવાથી શું થાય? એને ગમે એમ? હા એ પછી આપણાને પ્રેમ કરે એને બેબી તમે કોણ બાબુ કોણ બહુ ગમે ભલે બાબુ જેવી ના લાગતી હોય હવે બાબુ જ કહીશ. પછી ભલે વાંદરી જેવી લાગતી હોય પણ એને તો બ્યુટીફુલ જ કહેવાનું કે તમે બહુ લાગો બ્યુટીફુલ થોડું થઈ ગયું છે હવે હા, પણ તું થોડી શાંતિ રાખ. આજુબાજુમાં ગાર્ડનમાં બધા તારો ભાઈ ટલ્લી બેઠો એને ચિંતા નહીં કરવાની એ કંઈક મારવા ના પેક નથી મારવા. પછી મૂક્યા હતો તું હતો બાબુ બે ના 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 વાંદરી વાંદરી લઈ જેવી લાગતી હોય તો એને કહેવાનું બાબુ તમે બ્યુટીફુલ લાગો પછી તમે એની જોડે જાઓ હા જોડે ગયો. પછી એને તમે ગુલાબ આપો ઓહો ગુલાબ આપ્યું. હા ગુલાબ આપીને તમે એનો હાથ પકડો હાથ પકડ્યો ને હાથ ઉપર મારી દીધું એને. હાથ ઉપર ના મારીએ તો બધા છોકરીના નખરા હોય મારી જોડે શીખો તો. એવું હોય? તમે પેલા એનો હાથ પકડો બહુ આગળ ન જતો આટલે રહેવાનું પહેલા નકર મારે નાખો પહેલા તમે એનો હાથ પકડ્યો પછી તમે એમનો કે ભાઈ વાહ તું તમારી ઝુલ્ફો છે ઓહો ભલે માથામાં તેલ ના નાખ્યું હોય તો એને એમ બ્યુટીફુલ જ કહેવાનું પછી ભલે એની એક જૂ ને બધું દેખાતું હોય એ બધું ક્યાં જોવાની જરૂર છે આપણે? એ તો દેખાય આપણાને બધું જ દેખાય પણ તમારે એને તો એ કે બાબુ તમે બહુ બ્યુટીફુલ લાગો બાબુ તમે બહુ બ્યુટીફુલ લાગો છો. હા. પછી એનો હાથ પકડીને કહેવાનું કે બાબુ તારા માટે તો હું ચાંદ ને તારા તોડી લઉં ભલે આપણે ના પહોંચી વળીએ એટલે એવું ખાલી કહેવાનું હાથ પકડવાના પછી આ ફૂલનું શું કરું? ફૂલ પહેલા રાખવાનું અહીંયા જ રાખવાનું હા અત્યારે નહીં આપી દેવાનું પછી કહે કે બાબુ હું તારા માટે ચાંદ
ચાંદ તારા તોડી લાવો. બાપુ તારા માટે ચાંદ ને તારા તોડી લાવું. હા, આટલું તમે કોને એટલે છોકરી ગાંડી થઈ. એમ પછી ફૂલા ગાંડી થઈ કઈ પથ્થર મારી દેતો અને મારા માથા પર ટાંકા આવી જતો વગર કામનું દવાખાને જવું પડશે અને એક તો મારી જોડે પૈસા નથી. પૈસા ક્યાંથી એ લાવી? ફટ્ટું હશે. એ તો મારું કીધેલું ઉતાર્યું. મારે બીજું પીવું પડશે. હું તને કહું ને એટલું ખાલી સાંભળ. તેનો હાથ પકડીને એને વખાણ કર્યા તે અને એ પટી જાય. પછી તારે આઈ લવ યુ કહી ડાયરેક્ટ પપી કરી દે. પપ્પી અરે પપ્પી ના કરાય. યા અરે પપ્પી કરીએ ને એક ફેટ મારે ઓટકી તો ઓટકું થઈ જાય થઈ જાય આપણું મોં. મને લાગે છે તામાં તારું નહીં મારું જ છે. એ તું મને મલા. ના પેલા હું એ છોકરીને જોઉં. ના ના તું ચિંતા ના કર, તારો ભાઈ કેવા હું મને એ જ બીક લાગે છે. સેટિંગ નહીં કરું મને તારે. એ જ બીક લાગે છે. ભલે મેં બીજા કર્યા હોત પણ તારું નહીં કરું. તારા માટે રાખી. પણ તું હિંમત દઈને એને કહી દે તો તને પ્રેમ મળશે. હા પણ હિંમત નહીં કહી તો દઉં તો પછી એના પપ્પાને કહી દેશે ને. ના કે આ બધું તો બહુ જ બીક લાગે છે. વિચારીને એવી બીક લાગે છે. તો બસ. ગોવાલી આપણે એક કામ કર, આપણે પીને જઈએ એટલે બીક જ ભાગી જાય. ભાઈ પીવાની વાત ના કરીશું. પીવાની તો મને એનાથી પણ વધારે બીક લાગે છે. તો તારું કઈ નહીં થાય, તું માંડો જ માંડ. મને મલાવ લાગે. ના તને તો જરાય નહીં મળાવડાવું. હાથમાં હાથ પકડીને નહીં ફરવાનું તારા પાસે. ફરવા દે. એ પેલી હા પાડે પછી જાય. શું હતું પછી તો મારી લાઈફ. હા યાદ આવી વાત આવી. જો એ હાથમાં હાથ નાખે મારા અને અમે બંને જે હાથમાં હાથ નાખીને ટેલતા લો ગાર્ડન જઈએ. હા. અને પછી લો ગાર્ડન થી આમ વળી અને પછી સીધો રસ્તો ક્યાં જાય? પ્લસ મશાન. એ સ્મશાન નહીં, એ થોડું સ્મશાનની બાજુમાં જે રસ્તો જાય છે ને એ રિવર પર. હા રિવરફ્રન્ટ. એ રિવરફ્રન્ટ થી સીધા જઈએ અને પછી ત્યાંથી પાળી ચાલુ થાય છે ને એ પાળીની સીડીઓથી નીચે ઉતરીને અને ત્યાં પછી નીચે બીજી પાળી છે. એ પાળી ઉપર જઈને ત્યાંથી તે કૂદકો મારવાનો direct પાણીમાં. અરે કૂદકો નહીં મારવાનો. મારવાથી તો મને બહુ બીક લાગે છે. અને બીક ક્યારે નથી લાગતી એમ કે. પણ પેલા મારી વાત સાંભળ. એ પહાડી પર બેસીને અમે બંને જણ એકબીજાને ચોકલેટ ખવડાવીએ, એકબીજાના હાથમાં હાથ નાખીને ગીતો ગઈએ અને પછી બાજુમાં જોઈએ તેનો ભાઈ આવી જાય તો મારા ગાભા નીકળી જાય. બહુ પટ્ટું છે એમ કપું ના થાય. છોકરીની મરજી વગર એનો ભાઈ આવે જ નહીં. છોકરીને બધું ખબર જ હોય એટલે ચિંતા તારે એની નહીં કરવાની. તારે એના વખાણ કરવાના. વખાણ. વખાણ. હા, તું એનો વખાણ ને બાબુ બેબી ને સોના કહી ને તો પછી તારી બેન તને બહુ પ્રેમ આવે. પછી કઈ ને પછી બધું હું સમજે તું શું કરીશ. મને મળી ક્યાં હારું મને ન મળી તને. હે ને મળી ક્યાં તને મળી. હા, ભલે. હું છે ને ગામડે જતો હતો ને તો ગામડામાં છે ને ગામડા જવા માટે મારે એક બસ જાય છે. હા. એ બસમાં હું છે ને બેઠો ટિકિટ લઈ અને જ્યાં બેઠો ને ત્યાં મારી બાજુવાળી સીટમાં બેઠી હતી. દોહી નથી ને? ના હવે અરે એ તો એકદમ ગુજરાતી પિક્ચરની હિરોઈન જેવી લાગે છે. આહાહાહા. તું તું રેવા. એટલે હું તો એ લોકો એનું નામ શું એનું નામ તો ખબર જ નથી ને. એ પણ જાણવાનું છે. એ પણ જાણો તું ડાયરેક્ટ મને એમ કે મારો પ્રેમ જોઈએ. તું એ રહે છે ક્યાં? રહે છે તો એ આપણે જે રિવરફ્રન્ટ વાળો રસ્તો કીધો ને ત્યાંથી સીધા નીકળીએ ને એટલે એક સ્મશાન આવે. સ્મશાન. તમે પાછો આ સ્મશાન અટક્યો તું. સેજ આવે ને ત્યાં. પણ પોલીસ ચોકી પણ આવે છે ને. હા પોલીસ ચોકીની બાજુની ગલીમાં ક્યાંક રહી છે કારણ કે હજી મેં 2-3 વાર આવતા જોઈએ. આ તો આપણો ત્યાં અડ્ડો છે આપણે પીવા જઈએ. ના પણ પોલીસ ચોકી આવે છે. તારો- પોલીસ પકડશે અને ત્યાં ને ત્યાં ડંડા મારશે તો તારો ભાઈ ટલ્લી બેઠો કોઈ ના પકડે. એ જ તો તકલીફ છે. પીવું છે આપણે મંગાવો. પહેલા એક પોટલી આવે પછી એક ક્વાર્ટર આવે. સીધો ઉપર એટલું ભાન છે પછી એક હોલ આવે. હોલ નહીં હોલ. આ એ હોલની વાત કરું. હોલ હા મંગાવો પછી હવે મેં તને આટલું બધું તો શીખવાડી દીધું.
કાલે જઈને તું ટ્રાય કર, તારું ના થાય પછી મને બોલાવજે, એમાં જોઈએ તારું પડે કે મારું પડે. ભાઈ તું મારામાં આ વખતે વચ્ચે ના પડતો, તું બધાનામાં વચ્ચે પડે છે પણ મારામાં ના પડતો. તો હવે કાલ જોઈશું. ના એ બધું રવા દે, પણ અત્યારે મારે મંગાવવું પડશે. પીવાનું હોય ને એ વગર કામ ન થાય. હજુ મેં તને મેન વાત તો કીધી જ નથી. બેનમાં એ કઈ પછી જ તારું સેટિંગ થાય, એ વગર ના થાય. એ તારે પહેલા પીવડાવવું પડે, બુક કરાવવું પડે. ચાંદીભાઈ અરે રે, જો આને પીવડાવીશ તો કંઈક લોચા થઈ જશે, મારા ઘરે ખબર પડી જશે. અરે ના ખબર પડે તો આઈ મારી જોડે બે પેક મારી જશે, એટલે બધું ભૂલી જવા. પણ તું મને પાક્કું કહીશ ને? હા હા કઈ તું મારું પાક્કું કરાવીશ ને? અરે પાક્કું કરાવી દે. તારું ના થાય તો તારો ભાઈ તો બેઠો જ છે. ના ના, મારું જ કરાવવાનું છે. ચાલ વરે બોલ, લેવા ક્યાં જઈશું આપણે? લેવા આપણે ગિફ્ટ સિટીમાં. ગિફ્ટ સિટીમાં? આ કપડા પહેરે છે, હા ચપડો ને શર્ટ. ચાલો ચાલો, ગિફ્ટ સિટીમાં જઈએ. ચાલો જવું જ છે. હા જઈએ હવે. ભલે આપણે ફોરેન જેવા લાગીએ. તમે પહેલા એકદમ આફ્રિકન લાગીએ છીએ. ભલે જિંગલ લાવું કરતા કરતા જઈએ. ચાલો પટ્ટુ. Good! Great! Awesome! Outstanding! Amazing!